أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وأقيم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ذلك ذكرى للذاكرين واصبر فإن الله لا يضيع أجر المحسنين صدق الله العلي العظيم. Baik tetapi bihna assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણું જે ડિસ્કશન છે સૂરા હૂદનું તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે 114મી આયતનું ડિસ્કશન શરૂ કર્યું હતું અને હજી થોડું ઘણું બાકી છે એ અત્યારે આપણે પતાવશું અને પછી 115મી આયતનું પણ ડિસ્કશન આજે આપણે કરશું. તો 114મી જે બાકીનું ડિસ્કશન છે એના ઉપર આપણે આવીએ એની પહેલાં મને લાગે છે કે આપણે એ આયત પાછા આપણા રિમાઇન્ડર માટે કરીએ. તો અલ્લાહ સુબહાન વતાલા 114મી આયતમાં કહે છે કે નમાઝને કાયમ કરો, નમાઝને કાયમ કરો અને પછી કહે છે કે દિવસના જે બે ભાગ છે, બે કિનારાઓ છે એમાં અને રાતના જે શરૂઆતનો ભાગ છે એમાં અને પછી કહે છે બેશક નેકીઓ બુરાઈઓને દૂર કરે છે અને પછી કહે છે કે અલ્લાહ સુબહાન વતાલા યાદ કરવાવાળાઓ માટે આ નસીહત છે. તો અહીંયા આપણે જોશું તો અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે નમાઝને કાયમ કરો અને નમાઝને કાયમ કરો પછી લિંક કરે છે બેશક નેકીઓ બુરાઈઓને દૂર કરે છે. એટલે બધી આમ નેકીઓ બુરાઈઓને દૂર કરે છે, પણ અહીંયા ખાસ જે મેન્શન કરવામાં આવી છે તે છે નમાઝ, સલાત કાયમ કરો. હવે મને આ વખતે જરાક નમાઝનું અને સલાતની મહત્ત્વ છે એના ઉપર જાણવું છે. અમુક હદીસો છે જેમ મને તમારી સાથે શેર કરવી છે, પણ એના ઉપર હું આવું એની પહેલાં મને એક પ્રિએમ્બલ આપવું છે કે રસૂલ ખુદા પ્રમાણે મોમિન ભાઈ અને બહેનનું જે રૂહાનિયતનું જે પિનેકલ છે, આપણે જે ટોર્ચ કહીએ ગુજરાતીમાં, પણ પિનેકલ છે તે છે નમાઝ. The measure of the ruhaniyat or the spirituality of a human being is namaz. How he performs, how he maintains his namaz. એટલે રસૂલ ખુદા કહે છે કે પિનેકલ જે છે એ છે નમાઝ, કે કેટલી આપણે એટેન્ટિવનેસ નમાઝ આપણે અલ્લાહ સુબહાન વતાલાને આપીએ છીએ આપણી નમાઝ. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાન વતાલા કેટલું મગફિરત છે, કેટલું દયાવાળું છે કે દરરોજ 5 વખત લાગણીવાળું કનેક્શન અલ્લાહ સુબહાન વતાલા પોતાની સાથે આપે છે. Now this is very important to realize. Why? Because just imagine, the seconds pass away, hours pass away, days pass away. આપણી ઉંમરો થતી જ જાય છે. આપણે તો એમ અત્યારે કે હું નમાઝ પઢી લીધો વિધાઉટ ઇવન રિયલાઇઝિંગ કે અલ્લાહ સુબહાન વતાલા કંઈક ગિફ્ટ આપી છે કે આપણે એની સાથે એક લાગણીવાળું કનેક્શન દરરોજ 5 વખત રાખીએ. The doors have been open for us. અત્યારે આપણે જો રિયલાઇઝ કરી નાખીએ કે આપણી નમાઝ એક ફેરે જો એક્સેપ્ટ કરી નાખે ને તો દેટ્સ ઇટ. This is the gift of Allah subhanahu wa ta'ala. એ ઉપરાંત અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે એક સિન્સિયરિટીથી આપણે કોઈ પણ ઇબાદત કરીએ ને તો એ કોઈ દિવસ નકામી નથી થતી.
એટલે જ્યારે આપણે નમાઝ માટે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે ઊભીએ ને ત્યારે આપણા દિલમાં અલ્લાહ સુબહાન વ તઆલાનું પ્યાર એટલું હોવું જોઈએ કે આપણા આંખમાંથી પણ આંસુ નીકળતા હોય. હવે જો આપણે આ ન કરી શકીએ ને તો કમસ કમ આપણે જ્યારે એની સામે ઊભીએ ને તો એટલું તો કરીએ કે એની જે આપણે ઇબાદત કરીએ છીએ અલ્લાહ સુબહાન વ તઆલા, એની ઇબાદતથી એ નમાઝમાં આપણા દિલમાં એનો આનંદ અને ખુશી ઉપજે, પેદા થાય. ઇફ વી એક્સપિરિયન્સ ધીસ ઓનલી, તો આપણી નમાઝ એક અલાઇવ નમાઝ કહેવાય, આપણી નમાઝ એક મિનિંગફુલ નમાઝ કહેવાશે, આપણી નમાઝ જાગૃત અને જીવતી કહેવાશે. નથી તો નમાઝ પડી લઈએ આપણે, ઇટ્સ અ ડેડ સોર્ટ ઓફ પેસિવ થિંગ. આપણે કર્યા કરીએ છીએ, પણ જે નમાઝની ફઝીલતો છે, જે નમાઝનું મિનિંગ છે, જે જાગૃતિ નમાઝમાં આપણને મળવી જોઈએ, એ નમાઝમાં આપણને મળતી નથી. જો આવી નમાઝ આપણે રૂટિનાઇઝ કરતા હોય પણ એક એટેન્ટિવનેસ ન હોય, અને જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જે એક લાગણીવાળું કનેક્શન આપીએ છીએ દરરોજ 5 વખત, એ આપણે જો ન બજાવી લાવે તો પછી એ નમાઝ જસ્ટ રૂટિનાઇઝ એક થઈ જાય છે, એક કરવાની કસરત કહેવાય. હવે મને આવું છે કે આપણે અમુક હદીસો ઉપર જે મજમુલ બયાનમાં છે એ આપણે જરાક જોઈ લઈએ તો એમાંથી આપણને ખબર પડશે કે નમાઝનો મર્તબો કેટલો ઊંચો છે. એક દિવસ સલમાને ફારસી સાથે એક માણસ બેઠો હતો ઝાડની નીચે, અને એ સલમાને ફારસી ઊભો થઈને એક ડાળકી હતી, એ ડાળકી હલાવવા માંડ્યા. એમાંથી જે બધા પાંદડાઓ હતા ને એ બધા ખરી ગયા સમજો છો ને, પડી ગયા. તો આ માણસ જે હતો એને પૂછે છે કે સલમાન, તું શા માટે આ કર્યો? ત્યારે સલમાન એને સમજાવે છે કે એક દિવસ એ પણ રસૂલ ખુદા સાથે ઝાડની નીચે બેઠા હતા, અને રસૂલ ખુદા પણ એક ડાળકીને એટલા હલાવ્યા કે પાંદડા બધાય ખરી ગયા. અને હું રસૂલ ખુદાને પૂછ્યો કે આ કેમ તમે આમ કર્યા? તો કે જો એક મુસલમાન સરખી રીતે વઝૂ કરી અને સરખી રીતે નમાઝ પડશે ને, તો જેવી રીતે આ ડાળકીમાંથી પાંદડા ખરી ગયા ને, એવી જ રીતે એના હાર્ટમાંથી, એના દિલમાંથી જેટલા ગુલાઓની અસર છે ને એ બધી નીકળી જશે. આફ્ટર દેટ હી રિસાઇટેડ ધીસ આયા 114. આ આયતની અઝમત છે કે નમાઝને કાયમ કરો દિવસના 2 કિનારાઓમાં અને રાતના શરૂઆતના ભાગમાં. બેશક મીન્સ એશ્યોરન્સ, ઇનડીડ, ટ્રુલી, બેશક નેકીઓ બુરાઈને દૂર કરે છે. આ એક હદીસ. બીજી હદીસ આ હતી કે એક દિવસ રસૂલ ખુદા મસ્જિદમાં બેઠા હતા અને એક માણસ આવ્યો એની પાસે કે યા રસૂલ અલ્લાહ, મારાથી ગુનાહ થઈ ગયા છે, તો કે મને જાણવું છે કે શરીયતન આ ગુનાની સજા જે છે એની હદ એટલે કે લિમિટ શું છે, તો શું હું જાણી શકું કે મારાથી આ ગુનાહ થઈ ગયા છે અને મને હવે ભોગવવું પડશે? તો રસૂલ ખુદા એને પૂછે છે કે તું મારી સાથે નમાઝ અદા કરતો હતો? તો એણે કહ્યું હા રસૂલ અલ્લાહ, હું આ તમારી સાથે નમાઝ અદા કરતો. એ કે તારી આ જે ગુનાહ છે ને એ અને એની જે અસરો છે ને એ બધી વાઇપ આઉટ થઈ ગઈ છે બિકોઝ ઓફ યોર નમાઝ. પછી હઝરત અલી અલૈહિસ્સલામ પાસેથી પણ આ એક હદીસ છે આપણને, અને આ જાણવા જેવી છે કે રસૂલ ખુદા હઝરત અલી અલૈહિસ્સલામને કહે છે કે મારી ઉમ્મત માટે મેં નમાઝ એવી રીતે કરી છે કે એક માણસ જે નદીની બાજુમાં રહેતો હોય ને નદી વહેતી હોય, પાણી વહેતું હોય એવી રીતે, એટલે કે વહેતું હોય અને એ દર વખતે 5 વખત ગુસલ કરે એ નદીમાં, તો એની ગંદકી બધી નીકળી જાય છે ને, કે એવી જ રીતે આ નમાઝનો મર્તબો છે કે 5 વખત જ્યારે માણસ નમાઝ પડે છે ને તો એના જે દિલમાં અને એના જે ગુનાહોની અસરો છે એ બધી ધોવાતી જાય છે, એ બધી સાફ થતી જાય છે. આ છે નમાઝનો મર્તબો. હઝરત અલી અલૈહિસ્સલામ પાસેથી આ હદીસ છે કે મેં પોતે જ્યારે વાંચીને તો એટલી મારા પોતાના ઉપર આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ વિથ ઇટ, અને આપણને પોતાને એક ઝલકો આવે અંદરથી. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે, અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, કે છે એ લોકો જ્યારે હતા ને એની પાસે તો એ પૂછે છે કે કુરાનમાં એ કઈ આયત છે
કે જે આપણને એટલી ઉમ્મીદ આપે છે, ઉમ્મીદ સમજો છો ને, ઉમ્મીદ, એટલી ઉમ્મીદ, આશા અને હોપ આપે છે. ઇન્સાન ઉમ્મીદ વગર રહી નથી શકતો, આશા વગર રહી નથી શકતો, ને હંમેશા ગોતતો એ છે ક્યાં મને ઉમ્મીદ ને ક્યાં મને આશા ફોર ધ ઓપ્ટિમિસ્ટિક રિઝલ્ટ ઓફ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, ક્યાં મને મળે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ પૂછે છે કે કઈ આયત છે કે જે આપણને એટલી ઉમ્મીદ આપે, જે એટલી આશાઓ આપે. માણસો આપ્યા ને બોલ્યા, અમુક બોલ્યા કે સૂરે નિસાની જે આયત 116 છે એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે શિર્ક સિવાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે ચાહે માફ કરી દે છે. તો કે આ ઉમ્મીદવાળી આયત છે. તો રસૂલ ઇમામ અલી બરાબર છે, પણ મારી નજરમાં નથી. તો પછી 110મી આયત એ જ સૂરે નિસામાંથી આપે છે કે છે એક વ્યક્તિ હોય કે જે ગુનાહ કરી નાખ્યો હોય તો એને સમજવું જોઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ગફૂરુર રહીમ છે, એ માફ કરી દેશે. આપણને ઘણી વખત કહે છે અલ્લાહ ઉપર ભરોસો કર, અલ્લાહ ગફૂરુર રહીમ છે. તો એ પણ આયત તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હા બરાબર છે, પણ મારી નજરમાં એ નથી. તો પછી સૂરે ઝુમરની આયત અમુક માણસો કહ્યા એમાં છે કે એક માણસ બુરા કામ કરી નાખે અને એના પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે તો માયુસ ન થઈ જાય અલ્લાહ સુબહાનહુ વ તઆલાની દયામાં. કે ધેટ ઓલ્સો ઇઝ ઉમ્મીદવાળી આયત છે, આપણને ઉમ્મીદ આપે છે. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે નહીં, મારી નજરમાં એ નથી. તો પછી અમુક માણસો કે સૂરે ઇમરાનમાં છે કે કોઈ માણસ બુરા કામો કરી નાખે પછી માફી માગે તો અલ્લાહ સિવાય કોણ એને માફ કરી દે? તો કે આ પણ એક ઉમ્મીદવાળી કે નહીં, મારી નજરમાં નથી. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ માણસોને કહે છે કે મારો હબીબ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મને કે જે આયત આપણા માટે આપણા બધાને વધારામાં વધારે ઉમ્મીદ અને આશાઓ જે આપે છે ને, એ 114મી આયત છે. એમાં જો શું કહે છે, નમાઝને કાયમ કરો, બેશક હી ઇઝ ગિવિંગ ઇન્શ્યોરન્સ કે નેકીઓ ગુનાહને દૂર કરે છે. એ કે આ બધાથી ઉમ્મીદવાળી આયત છે કે જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે જો સરખી રીતે સલાતને મેન્ટેન કરશો, સલાતને તમે કાયમ કરશો. જો પડવાનું ને કાયમ ઇઝ સમથિંગ એલ્સ, મેન્ટેન અને કાયમ પડવાથી ઇઝ સમથિંગ એલ્સ. કાયમ કરશો અને મેન્ટેન કરશો તો બેશક આ નેકી ગુનાહોને દૂર રાખે છે. હવે આપણે 115મી આયતમાં જાય. 115મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે સબરથી કામ આગળ કરો, સબર રાખો. બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે નેકીઓ માણસો કરી છે ને એના બદલાને કોઈ દિવસ બરબાદ નથી કરતો. ધીસ ઇઝ અ શોર્ટ આયત પણ ઇટ્સ અ વેરી ડીપ આયત. સબરથી આગળ વધો, સબર લ્યો, સબર કરો. અને અલ્લાહ વસે કહે છે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી નેકી કરેલી હોય, નાની હોય કે મોટી હોય, એનો જે બદલો છે ને એ બદલો કોઈ દિવસ પણ બરબાદ નહીં કરે. કારણ કે નેકી હેઝ ગોટ ઇટ્સ ઓન પોઝિશન ઇન ફ્રન્ટ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તો આપણે જરાક સમજ્યા ને કે સબર એટલે શું. હવે અહીંયા સબરના 3 મતલબો થાય છે. પહેલું છે કે બાંધવું, મીન્સ કંટ્રોલ ઓફ ધ નફ્સ. તો આ એક મિનિંગ થાય છે કે જો આપણે કંટ્રોલ ન કરીએ આપણા પોતાના નફ્સને તો આપણે નેકી ન કરી શકીએ. કારણ કે આપણા નફ્સને આપણે કંટ્રોલ નથી કરતા, નફ્સ ક્યાંય વટાઈ જાય અહીંયાથી ત્યાં. એટલે કંટ્રોલ ઓફ ધ નફ્સ ઇઝ ઓલ્સો સબર, વન ઓફ ધ મિનિંગ ઓફ સબર. ધી અધર મિનિંગ ઓફ ધ સબર ઇઝ મક્કમતા. દેટ મીન્સ દેટ યુ રિમેઇન ફર્મ. કે જ્યારે તમે તમારા પોતાના નફ્સને એક મક્કમતા ઉપર રાખો તો તમે એક કામને બજાવી શકશો. પણ જો એ ડિટર્મિનેશન તમારી પાસે નહીં હોય તો તમે એ કામને બજાવી નહીં રાખો. તમે હંમેશા કાલે કરીશ, પરમદાડે કરીશ, ક્યારે પણ થશે, એ પછી કામ થશે જ નહીં. સો મક્કમતા અને ડિટર્મિનેશન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ સબર. ને ત્રીજું છે કે ખરાબ કામ જ્યાં થતું હોય ત્યાં તમારા નફ્સને તમે અટકાવો. જ્યારે તમે અટકાવો ત્યારે એ પણ મિનિંગ થાય છે સબર. આ જો સમજાઈ ગયું હોય પછી જે છેલ્લું છે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારા નેકીનો
બદલો હંમેશા બરબાદ નહીં કરે. મીન્સ કે કોઈ પણ તમે જે નેકી કરતા હશો, અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમને ગેરંટી આપે છે કે એ બરબાદ નહીં કરે, એનો તમને અજર મળશે. 114મી આયતમાં જે છેલ્લી જે પાઠ હતી ને એ ભૂલાઈ ગયું તમને કહેતા. એમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે આ જિકર કરવાવાળાઓ માટે નસીહત છે. તો જિકર કરવાવાળો કોણ છે? કોણ છે? આપણે બધાએ છે. નસીહત કોના માટે છે? આપણા માટે છે. મીન્સ આપણા માટે અલ્લાહ સુબ્હાનહુ તઆલા 114મી આયતમાં આ નસીહત આપી ગયા છે કે જો રિમેઇન પોઝિટિવ. રસૂલ ખુદા પણ કહી ગયા છે કે આ આયત છે ઉમ્મીદ આપે છે બધાને કે તમે કમસ કમ તમારી આ એક નેકી જે ગિફ્ટ છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસેથી, આ નમાઝની, અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે. કોને ખબર છે આપણે ક્યાર સુધી રહેવાના છે, પણ જેટલો ટાઈમ બાકી છે આપણે આપણી નમાઝને કાયમ કરતા જઈએ, સુધારતા જઈએ જેટલું થાય એટલું, અને આપણે આશા રાખીએ કે એ કબૂલ કરીએ. અંતમાં એક ઇન્સાન જ્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલાના એસન્સ અને એટ્રીબ્યુટ્સ ઉપર યકીન કરી નાખે છે, એટલે કે સર્ટન્ટી ઉપર આવી જાય છે, એનું ઈમાન એટલું જોરદાર થઈ જાય છે, ત્યારે એના કામો જે છે ને દુનિયામાં અને આખિરતમાં, એના જે કામો છે ને એ પોતે મારા સારા થતા જાય છે. અને આપણને ઉલમાઓ આપણને આવી રીતે સમજાવે છે કે જ્યારે એક માણસ અહીંયા રહેતો હોય દુનિયામાં, પણ એ એટલો બિઝી થઈ ગયો એની આખિરતના, એટલે કે હી ઇઝ પાસિંગ હિઝ લાઈફ ઇન ધીસ વર્લ્ડ, બટ હિઝ એટેન્શન ઇઝ ઇન આખિરા ઓલ ધ ટાઈમ. અને આખિરામાં જો એ બિઝી થઈ જાય તો એના જેટલા કામો છે ને એ અલ્લાહ સુબ્હાનહુ તઆલા પોતે મેળા સારા કરતા જશે આ દુનિયામાં. વાય? ઇટ્સ વેરી કોમન સેન્સિકલ કે જો તમે આખિરતની વ્યાધિ કરતા હો તો તમે શું કરતા હો કે તમે અલ્લાહ સુબ્હાનહુ તઆલાના બધા હુકમો પાળતા હો, તો હુકમો પાળવાથી તમારા જેટલા કામો આ દુનિયામાં છે ને એ બધા પોતમેળા સારા થતા હોય. આ એક. બીજું કે આ જે ઇન્સાન જે આ યકીન ઉપર આવી જાય છે ને એના માટે આ બધા છે. તો ઇન્સાન જ્યારે એના અંદરનો ભાગ અલ્લાહ સુબ્હાનહુ તઆલા તરફ રાખે છે ને તો પોતમેળોનો બહારનો ભાગ છે ને એ સારો થઈ જાય છે. સો ઇફ યુ ઇમ્પ્રૂવ યોર ઇનર, યોર આઉટર બિકમ્સ બેટર. અને ત્રીજું કે જ્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલા સાથે આપણા મામલો એની સાથે જો આપણે સારું કરી નાખીએ ને તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે લોકોની સાથે તમારા જે મામલાઓ છે ને એ બધાય સારા થતા જશે. સો અહીંયા આપણને આ 114 ને 115મી આયતમાં આપણને કેટલી સબકો અને ડીપ સબકો મળે છે કે આપણે જો એના ઉપર અમલ કરશું ને તો આપણે ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણા ગુનાહો માફ કરશે અને આપણને સાબિત કદમ ઉપર રાખશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.